નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે મજાનું ગણિતમાં જોઈશું 30 જૂન 2025નો જાદુ. 30 જૂન 2025 શું કહે છે તે આજ સુધી તમે ક્યારેય આવું ગણિત ક્યાંય જોયું હશે નહીં. જો એકવાર આ વિડીયો જોઈ લીધો તો તમને નવનો જાદુ પણ ખબર પડી જશે. તો ચાલો વિડીયોમાં આગળ વધીશું. 30 જૂન 2025નો જાદુ એટલે કે 30/6/2025 369 પણ આપણે તેને કહીશું. તો મજાના ગણિતમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આગળ વધીશું. 30 જૂન 2025 અહીંયા જે છે એ 30 એટલે 3 + 0 તો 3, 06 એનો સરવાળો થશે 6 અને 2025 એટલે કે 2 + 0 + 2 + 5 એનો સરવાળો થશે 9. એટલે અહીંયા ટોટલ સંખ્યા જે આપણને મળશે એ 369. એટલે 369નો જાદુ જોવો હોય તો 3 + 6 = 9. ટોટલ સરવાળો 9 આવે તેવું ઘણું બધું મજાનું ગણિત આપણે આજે સમજવાના છીએ. એટલે કે 30 જૂનનો જાદુ વર્તુળ માટે શું કહે છે? તો અહીંયા આપણને એક વર્તુળ આપેલું છે. અહીંયા વર્તુળમાં આપણે જાણીએ છીએ કે 0 થી 180 અને 180 થી 0 આ રીતે અંકિત કરેલું હોય છે વર્તુળ ઉપર, ખરું ને? તો 180 અને 180 એટલે ટોટલ થશે 360. એટલે કે આખા વર્તુળ જે છે એમાં કુલ કાપા 360 હોય છે. હવે 360 માટે આપણે શું કહીશું? તો 360 = 3 + 6 = 9. તે જ રીતે જોઈશું અર્ધવર્તુળ માટે. તો અર્ધવર્તુળ માટે અહીંયા આવશે આપણી પાસે અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળ માટે 0 થી 180. એટલે અહીંયા જે છે અર્ધવર્તુળ માટે થશે 180 = 1 + 8 = 9. ફરીથી 30 જૂનનો ફરીથી જાદુ કાટકોણ માટે. તો કાટકોણ એટલે આ રીતે 90નો ખૂણો. તો 90ના ખૂણા માટે શું કહે છે? તો 90ના ખૂણા માટે પણ 90 = 9 + 0 = 9. તેનાથી આગળ 90ના અડધા થશે 45. એટલે 45 ખૂણા માટે જોઈશું તો અહીંયા 45 = 4 + 5 = 9. 4 + 5 = પણ 9 થશે. તો આ રીતે 30નો જાદુ એટલે કે 9નો જાદુ આપણે શું કહે છે? તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 360 એટલે 3 + 6 તો 9. 360ના અડધા 180. અડધા કરીશું તો 1 + 8 = પણ 9. 180ના અડધા કરીશું 90. તો 9 + 0 એનો સરવાળો પણ 9. 90ના અડધા 45 તો 4 + 5 એનો સરવાળો પણ 9. 45ના અડધા 22.5 એનો સરવાળો પણ 9. અને 22.5ના અડધા થશે 11.25. તો 11.25નો સરવાળો કરીશું તો એનો સરવાળો પણ આવશે 9. તો છે ને 9નો જાદુ. હજુ પણ 30 જૂન 2025 9 કઈ રીતે દર્શાવે છે તો તે આપણે આકૃતિ દ્વારા સમજીશું. તો અહીંયા આપણને ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, પંચકોણ 4 આકૃતિ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયોમાં આગળ વધીશું. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 એટલે કે 1 + 8 = 9. એટલે ત્રિકોણ માટે આપણે એવું કહી શકીએ કે 180 = 1 + 8 તો 9 મળશે. તે જ રીતે ચોરસ, તો ચોરસના ચારેય ખૂણાનો સરવાળો 360 એટલે 3 + 6 = પણ 9 મળશે. તેના પછી 9 લંબચોરસ. લંબચોરસ હોય કે ચોરસ હોય, બંનેમાં ચારેય ખૂણાનું જે માપ છે તે 90 હોય છે. એટલે લંબચોરસમાં પણ ચારેય ખૂણાના માપનો સરવાળો 360 એટલે 3 + 6 = 9. પંચકોણ, તો પંચકોણમાં 5 ખૂણા હોય તો પાંચેય ખૂણાનો સરવાળો થશે 540 એટલે 5 + 4 = પણ 9. તેના પછી આવશે ષટકોણ.
ષટકોણમાં આવશે 6 ખૂણા. 6 ખૂણાના માપનો સરવાળો 720 એટલે 7 + 2 + 0 બરાબર 9. સપ્તકોણ, તો સપ્તકોણમાં 7 ખૂણા એટલે કે 7 ખૂણાના માપનો સરવાળો 900 એટલે 9 + 0 + 0 તો 9. સપ્તકોણ પછી આવે અષ્ટકોણ એટલે 8 ખૂણાનું માપ તો 1080. 1080 નો સરવાળો પણ થશે 1 + 8 + 0 અથવા તો 1 + 0 + 8 + 0 તો સરવાળો થશે 9. એના પછી 9 કોણ તો 1260 એટલે કે 9 ખૂણાના માપનો સરવાળો 1260 તો 1 + 2 + 6 બરાબર પણ 9. અને લાસ્ટમાં આવશે 10 કોણ તો 10 કોણ એટલે કે 10 ખૂણાના માપનો સરવાળો 1440 એટલે 1 + 4 + 4 + 0 બરાબર પણ 9. તો છે ને 9નો જાદુ. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોના અંત સુધી રહેવા બદલ તમારો આભાર. થેન્ક યુ.